यजीद लानतुल्लाह माशाअल्लाह ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्लि वलिय्यकल हुज्जति इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला अल्लाहुम्मा सल्लि अला मुहम्मद रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली या रब्बज़ ज़हरा बिहक़्क़ि ज़हरा इस्व सद्र ज़हरा बिजूरिल हुज्जा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम। मुंतज़रान इमाम ज़माना अस्सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। जनाब फ़ातिमा ज़हरा के दिल का चैन बाकी है, अली मुर्तज़ा का नूर ऐन बाकी है। जनाब फ़ातिमा ज़हरा के दिल का चैन बाकी है, अली मुर्तज़ा का नूर ऐन बाकी है। कह दो ये ज़माने के बेवफ़ा यज़ीदों से, कह दो ये ज़माने के बेवफ़ा यज़ीदों से, पर्दे गैब में एक हुसैन बाकी है। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम। तारीख में लिखा हुआ बिल्कुल गलत है ये, तारीख में लिखा हुआ बिल्कुल गलत है ये। एक बादशाह वक्त लड़ा था हुसैन से, एक बादशाह वक्त लड़ा था हुसैन से। वो बादशाह वक्त नहीं था फकीर था, वो बादशाह वक्त नहीं था फकीर था। बैयत की भीख मांग रहा था हुसैन से, बैयत की भीख मांग रहा था हुसैन से। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम। अज़ीज़ो, तारीख में यजीदનું નામ એટલું નફરતની સાથે લેવામાં આવે છે કે આજ કોઈ એક નથી કહેતું કે અમે યઝીદી છીએ। હા, હર એક એવા માટે ફખ્ર મહેસૂસ કરે છે કે અમે હુસૈની છીએ। એ યઝીદ અઝીઝો કે જેણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કત્લ કર્યા। અઝીઝો, 4 વર્ષ વખત હુકુમત મળી છે, પણ એમાં એણે કેટલા એવા કારનામા કર્યા છે। ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે બયત માંગવી અને બયત ન કરવાના કારણે એમના સાથીઓ સાથે એમને કત્લ કરી નાખવાથી લઈને અઝીઝાની ગ્રામી અહલે હરમ ને કરબલાથી કૂફા ને કૂફાથી શામ બાજારોમાં દરબારોમાં ફેરવવાથી લઈને એમને જિંદાનમાં નાખવાથી લઈને અઝીઝાને ગ્રામી રિહાઈ આપ્યા પછી પણ અઝીઝાની ગ્રામી ખાને ખુદાની હુરમતને પામાલ કરી છે। અઝીઝો, વાક્ય હુર્રા મદીનાના અંદર બન્યો છે અને આજે કોઈ પણ વાક્ય હુર્રા જાણે છે તો એના રૂવાટા ઊભા થઈ જાય છે। એવો છે વાક્ય હુર્રા જે યઝીદ મલૂને અઝીઝાની ગ્રામી આખર વખત સુધી જુલ્મ કર્યા છે। ગાના અને નાચની મહેફિલ એના દરબારમાં થતી હતી। પોતાને ખલીફાએ મુસ્લિમીન કહેવરાવતો હતો અને કામ અઝીઝાની ગ્રામી ઇન્સાનને લાંછન લાગે એવા કરતો હતો। માં દીકરી બહેનોને અઝીઝાની ગ્રામી એક સમજતો હતો। માં દીકરી બહેનોને અઝીઝાની ગ્રામીને પત્નીને એક સમજતો હતો। આવા અઝીઝાની ગ્રામી બેહયા યઝીદ ના નામે અમાલમાં લાનત ના હોય, લાનતના તોક નાખવામાં ના આવે તો શું નાખવામાં આવે? અઝીઝો, રસૂલે ખુદાની હર સુન્નતને
હરામે મોહમ્મદી અને હરામે મોહમ્મદીને સુન્નતે મોહમ્મદી કરવાની ચાલ હતી. પણ ઇમામ હુસૈન અલ ઇસ્લામ એમના સાથીઓએ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અને ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એની આખી ચાલ પર પાણી ફેરવી નાખ્યું. આખી ચાલ પર પાણી ફેરવી નાખ્યું. શાયર કહે છે, અઝીઝો કેવા બહેતરીન અંદાજમાં, કેટલું બહેતરીન રીતે કહી રહ્યા છે શાયર. यजीद से पूछो कि तेरा राज कहाँ है, वो खून से आलूद तेरा ताज कहाँ है. यजीद से पूछो कि तेरा राज कहाँ है, वो खून से आलूद तेरा ताज कहाँ है. जिंदा है हुसैन इब्न अली, जिंदा रहेंगे. लानत के सिवा आज तेरी याद कहाँ है. लानत के सिवा आज तेरी याद कहाँ है. करबो बला की जंग का अंजाम देखिए, बेघर यजीद हो गया, घर घर हुसैन है. बेघर यजीद हो गया, घर घर हुसैन है. तसना लबों की भीड़ लगी है सबील पर, तसना लबों की भीड़ लगी है सबील पर. प्यासी है कायनात समंदर हुसैन है, प्यासी है कायनात समंदर हुसैन है. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद वज्जिल फरज. ચીજો હું તમને સીરતે માસુમીનમાંથી એક રિવાયત સંભળાવું. વોલ્યુમ 2 પેજ નંબર 461 પર. અબ્દુલ્લા ઇબ્ને હંજલાથી મનકુલ છે કે એણે યઝીદના મુતાલિક કહ્યું કે એમાં કોઈ શક નથી કે આ યઝીદ લાનતુલ્લાહ માં, બહેનો અને દીકરીઓથી નિકાહ કરે છે, શરાબખોર છે અને નમાઝને છોડી દે છે. અઝીઝો, યઝીદ મલૂનની ઉમ્ર બિહારુલ અનવાર વોલ્યુમ 6માં પેજ નંબર 132 પર 63 વર્ષની લખી છે અને 4 વર્ષ એણે હુકૂમત કરી છે. અઝીઝો, વિચારો આપણા માટે એક દર્શ છે. આ 4 વર્ષની હુકૂમત માટે હંમેશા માટે એણે દોઝખ ખરીદી છે, હંમેશા માટે લાનતનો તોપ પોતાના ગળામાં પહેરી છે. તો અઝીઝાની ગ્રામી, ખુદા આપણને તૌફીક આપે. કોઈ દિવસ દુનિયાની મોહબ્બતમાં અઝીઝાની ગ્રામી ઇન્સાન પાગલ ના બને, પણ હંમેશા અહલે બેતનો સાથ આપે. અઝીઝો, જેણે અહલે બેતનો સાથ આપ્યો, આજે એના નામ કેટલા એહતરામની સાથે લેવામાં આવે છે, ચાહે હબસી ગુલામ કેમ ન હોય. ઇમામે રઝા અલ ઇસ્લામ કહે છે કે જે શખ્સ શરાબ અને શતરંજને જોવે અને ઇમામ હુસૈનને યાદ કરે અને યઝીદ પલીદ અને ઇબ્ને ઝિયાદ પર લાનત કરે તો હક તાલા એના ગુનાહને બક્ષી આપે છે. ભલે એના ગુનાહ સિતારો બરાબર હોય, તારાની સંખ્યા બરાબર કેમ ના હોય, તે છતાં પણ એના ગુનાહને બક્ષી દેવામાં આવશે. અઝીઝાની ગ્રામી, ખુદા આપણને ઇમામ હુસૈન સામને હર મોકા પર યાદ કરવાની અને યઝીદ પર લાનત કરવાની તૌફીક આપે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહ વસલ્લમે યઝીદના દરબારમાં કહ્યું કે અગર અઝીઝાની ગ્રામી, જનાબે ઝૈનબ સલામુલ્લાહના શબ્દો જુઓ. યઝીદનો દરબાર છે અને એક ખાતુન છે જેના સર પર ચાદર નથી, કેદી છે, પણ શબ્દો જુઓ. બીબી કહે છે, અગર તમે કોઈને ગાળ આપી તો ગોયા તમે પોતાની જાતને ગાળ આપી. અગર તમે કોઈને નુકસાન પહોંચાડ્યું તો ગોયા તમે પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું. તમે જે કાંઈ કરો છો તે તમે તમારા પોતાના ઉપર કરો છો, કેમ કે તમારા અમાલ તમારી પાસે પલટીને આવે છે. અઝીઝો, કેટલા મુક્તસર શબ્દોમાં બધું જ કહી દીધું. અઝીઝો, ફાતિમા બિનતે હુસૈન કહે છે, યઝીદ લઈનના હુક્મ પર સ્ત્રીઓ અને બચ્ચાઓ ને બીમાર ઇમામની સાથે જિંદાનમાં કેદ કરવામાં આવ્યા, જ્યાં શરદી અને ગરમીથી બચવા માટેનો કોઈ ઇંતજામ ન હતો. એટલે સુધી કે અમારા ચહેરાનું ગોસ્ત
મોસમની શક્તિને કારણે ફાટી ગયું અને બૈતુલ મુકદ્દસમાં કોઈ એવો પથ્થર ન હતો કે જેના નીચેથી તાજું ખૂન જારી ન થયું હોય. વિચારો અઝીઝો, ફાતિમા બિન્તુલ હુસૈન કહી રહ્યા છે કે એવા જિંદાનમાં રાખવામાં આવ્યા હતા કે જ્યાં ગરમી અને ઠંડી બંને પહોંચતી હતી. અઝીઝો, આપણે બધા જાણીએ છીએ રાતોના ઓસ પડતી હતી, દિવસના ધૂપ પડતી હતી, છત નહોતી, અલગ અલગ જિંદાનમાં રાખ્યા એણે. યઝીદે એવા કારનામા અંજામ આપ્યા છે અઝીઝાને ગ્રામી કે આજે પણ આપણને યાદ આવે છે તો આપણને તકલીફ થાય છે. એને કેટલી ઈજા પહોંચાડી છે રસૂલ ખુદાને, અહેલે હરમને. હા અઝીઝો, ખુદા મોહમ્મદ અને આલે મોહમ્મદના સદકામાં એના પર ભરપૂર લાનતો કરે અને એના જે પણ એના પર અઝાબ થઈ રહ્યો છે એમાં ખુદા ઓર વધારો કરે. અઝીઝાઓ, યઝીદ મલૂનને જે અઝાબ થયો છે અઝીઝો, એ તો છે જ દુનિયાનો, જે આપણે હંમેશા હર વર્ષે સાંભળીએ છીએ કે કેવી રીતે મર્યો, એની જિંદગી કેવી હતી આ વર્ષો દરમિયાન, જેટલું એ જીવ્યો. પણ અઝીઝો, કેમ કે મલૂને અહેલે બેત અલૈહિસ્સલામને રિહા કર્યા તો કેટલાક લોકો કેવા લાગ્યા કે શર્મિંદા થઈને, હરગીઝ નહીં. અગર શર્મિંદા થયો હોત તો હર્રાનો બનાવ ન બને હોત. અઝીઝાની ગ્રામી, યઝીદ બે નમાઝી હતો, શરાબી હતો, બહેન બેટીઓથી નિકાહ કરતો હતો, કૂતરાથી રમતો હતો. અઝીઝો, અમુક લોકો શામ ગયા અને શામથી જ્યારે પાછા ફર્યા અને એ લોકોને ખબર પડી કે આવો હાકિમ છે તો એ લોકો યઝીદને પોતાના હાકિમિયતમાંથી નીકાળી કાઢ્યો અને કીધું કે અમારો હાકિમ નથી. અને મદીનાવાસીઓએ અબ્દુલ્લા બિન હંજલાને પોતાનો સરદાર બનાવીને યઝીદના ગવર્નર ઉસ્માન બિન મોહમ્મદ બિન અબી સુફિયાનને મદીનાથી કાઢી મૂક્યો. આ કામ મદીનાવાળાએ ક્યારે કર્યું? જ્યારે એ લોકોને અહેસાસ થઈ ગયો કે હવે જો અમે યઝીદને હાકિમ માનશું તો આસમાન પરથી અમારા પર પથ્થરો વરસશે. ત્યાં સુધી અઝીઝો ખાતરી ના થઈ ગઈ કે અમે યઝીદને હાકિમ સ્વીકારશું તો અમારા પર પથ્થરો વરસશે, એવી ખાતરી ના થઈ ત્યાં સુધી લોકો યઝીદની ખિલાફત ઇનકાર નહોતો કર્યો. અઝીઝાની ગ્રામી, હવે યઝીદે શું કર્યું? જેવું અહીંયા યઝીદની મુખાલિફત આ લોકોએ કરી મદીનાવાળાઓએ, એના ગવર્નરને કાઢી મૂક્યો તો એક જંગી સેના સાથે મુસ્લિમ બિન અકબાને મદીના મોકલ્યો. અને આ માણસે બહુ જ ખૂનરેજી કરવાના કારણે મુશરીફના નામથી મશહૂર હતો. મદીનાવાસીઓએ અઝીઝાની ગ્રામી બાબે તૈયબા પાસે આવેલ હર્રા નામના સ્થળે સામીઓનો મુકાબલો કર્યો. ભયંકર લડાઈ થઈ. મદીનાવાસી મુસલમાનોની સંખ્યા સામીઓ કરતાં ઓછી હતી, છતાં તેમણે ઘણી જ બહાદુરીથી સામનો કર્યો, પણ તે હારી ગયા. મદીનાના ચુનંદા બહાદુરો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મોટા મોટા સહાબીઓ અંસાર અને મુહાજિર બંનેમાંથી આફતભર્યા યુદ્ધમાં શહીદ થયા. સામીઓ શહેરમાં ઘૂસી આવ્યા, મઝારોને એમની જીનત અને આરાઈશના કારણે બિસ્માર કર્યા, હજારો ઓરતો સાથે બદકારી કરી, હજારો કુંવારી છોકરીઓના ઇસ્મતનો ભંગ કર્યો, લૂંટફાટ ચલાવી, આખા શહેરને લૂંટ્યું, 3 દિવસ સુધી કત્લેઆમ ચલાવી. 10,000 મદીનાવાસી કત્લ થયા અને કત્લ થનારામાં 700 મુહાજિર અંસાર પણ હતા. એટલી સંખ્યામાં કુરાનના હાફિઝો, હદીસ વેતાઓ, ઓલમા, અનેક લોકો પણ હતા. અઝીઝાની ગ્રામી, તો વાકે હર્રા જિલહજની 27 કે 28મી તારીખે બન્યો છે. અને મૌલવી અમીર અલી આ બનાવના બારામાં લખે છે કે કુફ્ર અને બુત પરસ્તે ફરી એકવાર ગલબો હાસિલ કરી લીધો. અને એક ફિરંગી ઇતિહાસ નવેશ લખે છે કે કુફરનું ફરીથી જન્મ લેવું ઇસ્લામ માટે ઘણું જ ખોફનાક અને તબાહી ઉપજાવનારું સાબિત થયું. બાકીના બધા મદીનાવાસીને યઝીદના ગુલામ બનાવવામાં આવ્યા. જેણે ઇનકાર કર્યો અને માથું ઉતારી લેવામાં આવ્યું. યઝીદની ગુલામીની રૂસવાઈથી માત્ર 2 જણ બચી ગયા, અલી બિન હુસૈન
અને અલી બિન અબ્દુલ્લા બિન અબ્બાસ એમનાથી યઝીદની બયત લેવામાં ન આવી. અઝીઝાની ગ્રામી, આ બનાવ પછી ખલીફાના અમલ દરમિયાન મદ્રેસા, દવાખાના, જનહિત અને સુખાકારી માટે જે ઇમારતો બાંધવામાં બધી યા તો બંધ કરી દેવામાં આવી અથવા એને નિસ્તો નાબૂદ કરી દેવામાં આવી અને અરબસ્તાન ફરી એકવાર ઉજ્જળ દેશ બની ગયો. અઝીઝો, ઇતિહાસકારો એ વાત પર એકમત છે કે હર્રાના બનાવ પછી યઝીદની બૈયત કરી ન હોય અને કત્લથી બચી પણ ગયું હોય એવો એક પણ મદીનામાં ગોતા એમ ન હતો. પણ એ લોકો ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ પાસે બૈયત માંગવાની અઝીઝાની ગ્રામ હિંમત ન કરી. યઝીદનો હુકમ હતો કે બધાથી બૈયત લેવી, પણ ચોથા ઇમામથી નહીં. ક્યાંક પાછું એ હુસૈની કિરદાર અપનાવી લેશે તો એક નવો હંગામો ઊભો થશે. અઝીઝો, અને મદીનાને આવી રીતે ખેદાન મેદાન કરીને મુસ્લિમ બિન અકબા હિજરી 62માં મદીનાથી જવા નીકળ્યો. રસ્તામાં બીમાર પડ્યો અને દુશ્મને અહેલેબેત જહન્નમ વાસીલ થયો, પણ મળતી વખતે મલૂન હસીન બિન નમીરને પોતાનો જાનશીન બનાવતો ગયો. હસીન બિન નમીરે મક્કા જઈને ખાને કાબા પર પથ્થર વરસાવ્યા, આગ લગાડી, પછી શહેરને ફરતો સખત ઘેરો ઘાલ્યો. અબ્દુલ્લા બિન જુબૈરને પકડીને એનો કતલ કરવા ચાહતો હતો. ઘેરાવ ઘાલ્યાને 40 દિવસ વીત્યા હશે ત્યાં તો યઝીદ જહન્નમ વાસીલ થઈ ગયો અને યઝીદના મરણથી ઇબ્ને જુબૈરનું જોર વધ્યું. એણે ગલબો હાસિલ કર્યો અને હસીન બિન નમીરને ભાગી જવું પડ્યું. અઝીઝાની ગ્રામી, યઝીદના કારનામા હતા. યઝીદના મરવા પછી મુઆવિયા ઇબ્ને યઝીદ જ્યારે ખલીફા બને છે તો અઝીઝાની ગ્રામી એ મિંબર પર જઈને કહી દે છે કે મારો બાપ પણ ગાસિબ હતો અને મારો દાદા પણ ગાસિબ હતો અને હક અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલામનો છે. કઈસ ये शिकस्त फास है ए शाम के हाकिम तेरे बेटे को तेरी बैत से खुद इनकार है. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद वज्जिल फरजहुम. ખુદા વધારે ને વધારે અઝાબમાં વધારો કરી યઝીદ મલૂનનો અને અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળાઓના દરજાતમાં ઓર વધારો કરી દે. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद वज्जिल फरजहुम.